ચાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં અને બધાને ગુડ મોર્નિંગ. તારીખ છે 3. તો આજ આપણે જીમમાં વર્કઆઉટ છે આપણું બેગ અને બાયસેપ. તો આજ બેગ અને બાયસેપનું વર્કઆઉટ આપને બતાવશું અગર જીમમાં જઈને. તો અમારી સાથે બન્યા રહેજો. બાકી બધું ફર્સ્ટ ક્લાસ, મહાદેવજીનું આ તે બધું સાફ સફાઈ થઈ ગઈ છે. આપણે બ્લેક કોફી પી લીધી છે. તો આજે આપણું વર્કઆઉટ છે બેગ અને બાયસેપનું. તો ચલો આગળ મળીએ. ચાલો ભાઈ, જીમે પહોંચી ગયા છે, પણ જો જીમમાં રસ્તાની હાલત જો બધું જીમે જવાનો રસ્તો પાણી કર્યો. આપણે ફરી આવ્યા. આવું છે, સ્કીપ કરવાનું થતું નથી. આવી ગઈ છે આપણી લીફ. ચલો ભાઈ, લિફ્ટ પહોંચી ગયા છે ધીમે ધીમે ગારાના. આવી ગયા આપણે લિફ્ટમાં. આવો તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 11:15 ને મમ્મી આ નાસ્તો કર્યો હોય. આજ તો મુખવાસ કર્યો, મમરા વઘાર્યા, ના અમારા રસણિયા મમરા વઘાર્યા. પીનટ બટર બનાવ્યું. તમે હું જ બોલી, કાંઈ વધારે તો બોલી નહીં. હા, ઈ તું દેખાડ. ઇન્ડિયા જીતી ગઈ વર્લ્ડ કપ ફાઇનલી. વુમેન્સ ક્રિકેટ ટીમ. વાહ, ક્યાં હે રે બાબા, મને આમાં પડેગી ખબર નહીં. તો આપણે વુમેન્સ જીતી ગઈ છે કાલે. અને Women power, right. 52 રન્સે જીતી ગઈ છે આપણી ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમ. રોહિત શર્મા, સચિન તેંડુલકર બધા ઇમોશનલ થઈ ગયા હતા. થઈ જાય ને. અને મારે હે ને જોવું હતું સેલિબ્રેશન. તે મેં આખો મેચ જોયો. 5 વાગ્યાની હું બેસી ગઈ હતી, 12:30 હું જોતી હતી. તો હે ને થોડુંક એના કોચ હારે મળ્યા અને ઇન્ટરવ્યૂ લીધું. એ આવતી મેં જોયું. મેડલ આપ્યું મેન ઓફ ધ મેચ શેફાલી શર્મા અને દીપ્તિ શર્મા ને શેફાલી વર્મા. એક્સચેન્જ થઈ ગઈ છે ને, સોરી. વાત સાચી છે. અને આપણે હું જોતી હતી તો હે ને અમારે ખબર નહીં 12:30 કોને કામ હોય છે. તો અમારા શેરીમાં હે ને કંઈક વાયરિંગનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો આવ્યા હતા આ શું કહેવાય, હા શું કહેવાય, જીબી વાળા કરવા. એના હિસાબે એને લાઈટ થોડીક દુબળી લાગુ. યસ. અને હરપ્રીત કૌર ને અમનદીપ કૌર ને બધાએ જોરદાર રમ્યા. ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયાનું હતું ત્યાં જેમિના શું રમી છે, 127 રન. આ જો કમેન્ટ કરીને કહેજો હું થોડીક દુબળી લાગુ છું. હા, મેં કહી દીધું એટલે આવી. સારું, ચાલો પછી મેં હર મહાદેવ હર. વાગી ગયા છે 5. એટલે આરામ કરીને ઉઠી ગયા છીએ. હવે આપણે પીશું બ્લેક કોફી. તો ચાલો બહારનું વાતાવરણ શું છે જોઈએ. અંદરની લાઈટ કરી બંધ. કાનો જાગી ગયો છે. કાનો જાગી ગયો, કમ્પ્લેટ જાગી ગયો. સારું તું બેઠી મારી ક્યાં. ચલો આપણે કોફી આવી ગઈ. કૃષ્ણાબેન કંઈક મેસેજ ગોતે છે. મારે આપી દઈ જો બ્લેક કોફી. હો, કોફી એટલે દૂધ વાળી નહીં. હો, કોફી ગરમ પાણી લીંબુ. બ્લેક કોફી ઓલી ખાંડ વાળી પીવાય. આપણી કોફી કમ્પ્લેટ છે. આપણે કોફી પી લઈ. ટાઈમ થઈ ગયો છે આપણો ડેઈલીનો રૂટ
બિલેશ્વર દાદાની પખાલ કરવાની. આજે છે પખાલ કરો છે. હવે આપણે એવું નવું ચાલુ કર્યું સાંજે કે સાંજે વોકિંગ કરવા નથી જતો. તો અમારા અહીંયા સોસાયટીના નાના નાના બાળકો છે તો એની હારે આપણે ક્રિકેટ એન્જોય કરી હતી. બરાબર, બચપનના દિવસો પાછા લાવ્યા હતી. એટલે કાલ સ્પેશિયલ બેટ મગાવ્યો રમવા માટે. અને એના ઘણા બધા ફાયદા છે. એક તો જો આપણે ક્રિકેટ રમતા હોય એટલે મારે વોકિંગ કરવા ન જવું પડે, કસરત થઈ જાય, અહીંયા દોડાદોડી થાય. એટલે બીજું કે બાળકો એકાબીજા બાજે નહીં, આપણે હોય તો ધ્યાન રહે ને બધા બાળકોને આનંદ આવે ને આપણને આનંદ આવે. છોકરા બધા બાજે નહીં, છોકરાને ન આવે. બપોર આવ્યો હતો છોકરા રાજમાસા ઢાલો ને કે રાજમાસા બપોર રોવા બધા થાકી ગયા આ સાંજે આવશે. બપોરે આવ્યા હતા. છોકરાઓને મજા આપણે રમીને શું એ છોકરાઓને આપણે એને લડાવ્યા આ કરેલા છોકરાઓ નાના છોકરાઓનું તો કેવું હોય કે તમે દાંત દોરા કાઢો તો છોકરું ભાગી જાય ને છોકરાને જો તમે આનંદ કરાવો, મોજ કરાવો, છોકરાઓને આનંદ આવે. બાળકને બીજું શું હોય, બાળક તો બચપન વસ્તુ એક એવી છે કે નિર્દોષ હોય, નિર્દોષ નો એનો સ્વાર્થ હોય નહીં, કંઈ નાનાનું નહીં, મોટાનું નહીં, પ્રતિષ્ઠાનું નહીં, પૈસાનું. બરોબર, એને શું હોય તમે આનંદ કરાવો એટલે તમારે આનંદ કરે. બરોબર, આજ બપોરે તો વિડીયોમાં કઈ નહોતું કેમ કે આજ પુલાવ ખાલી બનાવ્યા હતા રસોઈમાં તો વળી નાખી સોયાબીન એટલે પછી મેં કીધું કાંઈ નથી ના પુલાવ તો મસ્ત બનાવ્યા હતા. રેસીપી દેવાય પણ બેન ને આજે એને કે પગમાં દુખી ગયું. પુલાવ સારા બનાવે. હા એટલે આવી નહીં. હાલ આજ તો તમને હું વિડીયો બતાવું. આપણે 5 વાગે રોજ દાદાની પખાલ કરીને હાલો હમણાં એની મમ્મી આવશે તો હું થોડુંક વારી ચોરી નાખું તો એ પછી આવશે. બરોબર, મહાદેવ. ચલો દાદા ની દીકરી બી શું કરે છે જોઈએ આપણે. મહાદેવ શું કરવા આવ્યા દાદા ને? પખાલ દાદાની પખાલ કરવી પડે. સવારે પૂજા કરો ને, હા શણગાર કર્યો હોય ને, હા સાંજે ઉતારીને દાદાને સ્નાન કરાવવું પડે. હા એને પખાલ કરી કહેવાય અને જે પખાલ છે. તમે શું લેવા આવ્યા બેન? ઈ રોજ આવે નહીં, પાણી બેન રાજુ બધા પખાલ કરવા એટલે આવે નહીં. દાદા એ આવે નહીં? જય મહાદેવ આવે નહીં. જય મહાદેવ કે જય મહાદેવ જય મહાદેવ. હા વીરુબેન ડાયા છે પપ્પાની આવ્યા પખાલ કરવા. જો ને પ્રેક્ષકો રાહ જોઈને બેઠા. જો રાજુ માસા હાલો હવે હટ રાહ જોઈને બેઠા હે કો બધા પ્રેક્ષકો. એ ભગવાન મારે લસણ ફોલવું છે પણ હવે એને પપ્પા પખાલ કરી લે ને પછી વંશભાઈને કહું કે મને લસણ ઉતારી દે. છોકરાઓ રમે છે અને અમે બેઠા છીએ. જો આવું છે કંઈક. સારું ચાલો પછી મેં કીધું સાંજે મળ્યા. જો દાદા શણગારે હે, ચાંદલો કરશે, ફૂલ બનાવશે મસ્તીનું. સવારે કરે એવી ને હાજે એવી કરે ને પપ્પા પૂજા. બસ ફાઇનલ થઈ જાય એટલે બતાવી નહીં. જો આપણી માઇન્ડ ક્યાંય પડી છે. આ બુલેટ અહીંયા જો એક્ટિવા ને કાળું એક્ટિવા 3 છે. બુલેટ ટ્રીમની હાટું લીધું હો અને હલાવવાનું મહિનામાં 2 વાર. કઈ કઈને થાકું બુલેટ એવું એને શોખ બધો હોય બધી વસ્તુ લેવાની પણ ઉપયોગ નહીં કરવાનો કાંઈ. આ થયો છે મહિનો પાકો જ થઈ ગયો છે. તે ગયા હતા આ પૂનમે ગયા હતા તે લઈ ગયા હતા બુલેટ. કાલ લઈ જઈશ. हेलो भाई, हमारी सोसाइटी ना बच्चा लोग क्रिकेट खेलते हुए हाँ चलो मानव बैटिंग कर रहा है, बॉलिंग में आ रहा है मीत पटेल. चलो वचમાં ગાડી આવી જીતુલાલની. चलो डाइवर्जन आई से मीत बॉलिंग करते हुए और ये 1 रन दौड़ते हुए खिलाड़ी और दूसरे रन की तलाश में नहीं मिला नहीं मिला. तलाश में तो था लेकिन नहीं मिला. दूसरी रन की तलाश में था लेकिन नहीं मिला.
छक्का वो बोल्ड हो गया ये खिलाड़ी बोल्ड हो गया। चलो अब जेनिस दाबोरी बैटिंग में आते हुए और बॉलिंग में मिस्टर मित पटेल। कुंडारिया है कुंडारिया मित नहीं मित साड़ंदिया जेनिस लोरिया ना लोरिया नहीं क्यों जेनिस आद्रोजा। हेलो दक्ष कुछ मित को समझाते हुए चलो પેલા બોલ પાછળ જાય हेलो बाजू में लसण फलते हुए ए बस घणું એટલું हेलो आउट आउट चलो આમ તું એને પપ્પાનો વારો આવ્યો જો રમા હે બેટ દક્ષ બોલિંગ કરે જો છોકરાઓ મજા આવી જાય પડી જાઓ વાહ ના દોડી જાઓ રન आउट रन आउट हो गए राजेंद्र कुमार रन आउट पता कैप्टन वाइस कैप्टन तू कैप्टन हो ठीक હું વાઇસ કેપ્ટન વાઇસ કેપ્ટન અમે સ્કૂલ ના હતી બસ કેપ્ટન ના કેપ્ટન જો રમે છોકરા મોજ કરે ને માન શું મહાદેવ 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 આયા અમારા છોટા મહાદેવ મહાદેવ કે અહીંયા મહાદેવ કે મહાદેવ કે હા. માસી છોકરી મહાદેવ મહાદેવ જીતી ગયો જીતી ગયા આ સોસાયટીમાં આવી મોજ હોય જો અમાર ગોકુલ ધામ હે જો હાલ અમાર ભાણી આ ભૂમિ ગુડ ઇવનિંગ આ ભાણી એની ભાણી આ જો રાજુ દાદા અને આ એનો ભાણો અય દેવ ટાટા કે આ મમ્મી જો મમ્મી બાજુમાં એનો સારથી કૃષ્ણ હા ભેગો હે ને બધા આવી મોજ હોય અમારી સોસાયટીમાં જો છોકરાઓને મોટાને ને ભૂમિ હા હો કાલ શાક લેવા જાઉં મામી પાસે શ્રીકુંજ બે સોસાયટી હા. ફર્સ્ટ નંબર ફર્સ્ટ નંબર. મોરબી કા મિની ગોકુલધામ ગોકુલધામ અમાર ગોકુલધામ છે જો આવું ચાલતું હોય અમારે મોજે મોજ કરતા હોય રોજે રોજ સારું ચાલો હાજે શું રસોઈ બનાવી પછી મળી હું તો લસણ ફોલું દઉં આટલું ફોયલું ને હવે ફોલવાનું બાકી છે થોડુંક વાહ વાહ ભૂમિ વાહ થાય છે કે તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તેને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે.